ભગવાનની કથામાં એવી તાકાત છે કે માનવીનો થાક ઉતરી જાય છે. કથાને એક વાક્યમાં કેવું હોય તો કહી શકાય કે જો તમારે જીવનની વ્યથાને દૂર કરવી હોય તો તમે ભગવાનના ગુણોની કથાને સાંભળો. બાકી અત્યારે તો તમે જુઓ કે લોકોની પાસે સમય જ નથી. શિવજી મહારાજ ખુદ રામચરિતમાનસમાં માતા ભવાનીની આગળ એવી રજૂઆત કરે છે કે દેવી, ભગવાનની કથા એ તો દુર્લભ છે અને ભગવાનની કથા એ જેવા તેવા માણસોની આગળ ગાવી પણ નહીં. કારણ કે હરિનો માર્ગ, ભક્તિનો માર્ગ એ તો જગતમાં ખૂબ કઠિન છે. ભગવાનનો માર્ગ સહેલો નથી.